બલૂન ને વિડીયો હે ક્યારે જો અત્યારે જો તો એના માટે તારે અમદાવાદ આવવું પડશે. હા ફોનમાં દેખાડો. ફોનમાં નહીં, આપણે ત્યાં જોવા જવું પડશે ને. નહીં આવું અમદાવાદ નહીં આવું કેમ? લખો દેજો લખો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગયું, ચા નાસ્તો કરી લીધો, બધું કામ યાદ તો ચા નાસ્તો તો ક્યારનો કરી લીધો, ટિફિન નહીં બની ગયું ટિફિનનું. સુમિતને કોમળ જતા રહ્યા નોકરી, મારા કપડાં ધોવાઈ ગયા, ખાલી નાવાનું બાકી રહ્યું હોય છે. મસ્ત મજાનું જો ગાઈશ કેટલો તડકો આવી ગયો, જો 11:30 થઈ એટલી વારમાં તો આમ જો મારા કપડાં બધા ધોઈ ગયા હોય સરસ મજાના. તડકો તો બાપા થઈ જાય. આગળ આટલી ગરમી પડે તો ગામડા કેવી પડતી હશે એમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં રામ મળી રામ, જય માં કુકાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને ગાઈઝ આજ સવારથી થોડુંક પ્રોબ્લેમ છે મને, કે આગળ શું સવારથી થોડુંક શરીરમાં તકલીફ થઈ ગઈ, એટલે આજ જો હું જવું છે દવાખાને. કારણ કે છે ને એક દિવસ સારું ને એક દિવસ ખરાબ થઈ જાય, પ્રોબ્લેમ થઈ જાય એવો. તો ચલો ગાઈઝ, હું મને થોડી વાર પછી જઈશ દવાખાને. તો ચલો ગાઈઝ, બ્લોગમાં બને રહેજો. નહીં આવું તો ફોન કરીને આવીશ તો ફોન કરીશ. ચલો ગાઈસ, હું ગયો તો દવાખાનાથી અત્યારે હું ઘરે આવી ગયો છું, અને ઘરે થોડી પછી હું જમી લઈશ, કારણ કે થોડી ભૂખ બી લાગી ગઈ. તો ચલો ગાઈસ, થોડી પછી આપણે જમી લઈએ. બધા આજે તો હું અને મમ્મી બે, બાકી પપ્પાએ તો જમી લીધું નહીં મમ્મી? દવાખાને જઈને તો ચાલો કઈ તમારે જમવું હોય તો મરચું કીધું ને, મરચું ચા મળજો. મારા માટે રાખ્યું જ છે. શાક બનાવ્યું તો ગાઈશું પાછા કહેતા નહીં ગઈ શાક બનાવ્યું. બટેકાનું મસ્ત બટેકાની ભાજી જેવું બનાવ્યું. છાશ છે, ખાટી ખાટી રોટલી ગોળ. તો ચાલો કઈ બધા તમારે જમવું હોય તો. ચલો ગાઈસ, જમીન પછી આપણે હું સુઈ ગયા હતા ને, હવે અત્યારે ઉઠી ગયા તો અત્યારે મસ્ત મજાની ચા બી બનાવી દઈએ. તો ચા બી પી લઈશું ને પછી અમારે જવું છે મોરિયા, કારણ કે હમણાં જ્યાં નહીં તો આપણું મકાન બને છે ને, તો હમણાં જોયું નહીં તો મકાન બી જોઈ આવીએ. તો ચલો ગાઈસ, હવે જઈશું આપણે થોડી વાર પછી મોરિયા. પહેલાં ચા પી લઈશું, ચા પીને પછી નીકળશું. ચલો ગાઈસ, મસ્ત મજાની ચા જઈએ. તો ગાઈસ ચા પી લઈશું, કારણ કે ચાનો ટાઈમ થઈ ગયો, વાગી જશે 4. તો ચા પી લઈશું. તમારે પીવી તો આવી જાઓ, કારણ કે ચા તો પીવી જ પડે. ચા પીએ ને તો જ મૂડ આવે. ચા પીના લોકો તૈયાર થાય રહે એટલે પછી આપણે અમારે જવાનું છે મોરિયા. તો ગાઈસ, કારણ કે આપણે જ્યાં નહીં તો આપણે જતા આવીશું મોરિયા, કારણ કે અમારું મકાન ત્યાં બને છે, અને હવે કમસે કમ 10-15 દિવસની અંદર કમ્પ્લીટ રેડી થઈ જશે. આપણે જોતા હોઈએ કે કેટલું આપણું મકાનનું કામ બાકી છે. તો ચલો ગાઈસ, જશું આપણે મોરિયા. ઘરેથી નીકળી ગયા છે, જઈશું આપણે મોરિયા. અત્યારે જો ને 4:30-4:45 થઈ ગયા, તો જોરદાર બધી ગરમી લાગે, બહુ ગરમી ખરેખર. જલ્દી વરસાદ આવે સારું ને, ખરેખર ઠંડક થઈ જાય થોડું. ચલો જશું, કારણ કે અમદાવાદનું બી આ દુઃખદ ઘટના બહુ જોરદાર બની. વિમાન ક્રેશ થઈ ગયું આખું, બહુ ઘણા માણસો મરી ગયા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. બહુ દુઃખદ ઘટના છે બિચારા. 1:40 છે દિયો નહીં, 1:40 બપોરના સમય. બિચારા બધો ખ્યાલ ના આવે, કંઈ કોઈ વસ્તુ કંઈ થતી નહીં ને, જે થયું બહુ ખરાબ થયું. ભગવાન તો કોઈ એમના આત્માને શાંતિ આપે. ચલો ગાઈસ, ગાઈસ મક્કર બાબે પહોંચી ગયા છે હવે. નિર્માણી જાય નિર્માણી નહીં. એ સેવ કરતા બીજું હોય, બીજું સેવ કરતા. ગાઈસ તડકો 4:30 થઈ ગયા. હજુ તો કઈ ભણે?
કોનાલી તારી તારી ચોપડી હે મને જોવા જ દે એટલે હવે હજુ લખવાનું બાકી હે નહીં તો કઈ સત્યારે માં ગયા છે મારી માસીના ઘરે હવે એ દૂર ગયું બોલ શું કરું તાર આવતું નહીં એ વિમાન જોવા પહેલું મારું ચુમ્મક લઈ જો ગોળ ગોળ ચુમ્મક ગોળ પહેલું ના ગોચમક એવું ના આ પૈસા તો મારો જબરી લિહાય કુનાલિકા આ મને પૈસા પૈસા કોદર પૈસા નહીં આ ગોળ બીજી વાત જ નહીં શર્મા હે ગોળ ચુમ્મક નહીં મળતું અહીંયા તો હવે અમાર ત્યાં મળે હે મોટું ગાઈસ હવે જઈએ છીએ હવે અમારા ઘર બાજુ સીધો જાય છે મોરૈયા ગામમાં અને આપણે આગળથી ડાઈ બાજુ વળી સીધો પરવાળા રોડ પર આપણું ઘર આવશે ચલો ગાઈસ હવે આપણે અમારા ઘરની અંદર હવે એન્ટ્રી કરશું અહીંથી આ ગેટ છે સત્યા સિટી છોકરાનું જોરદાર છે આ એટલા બધા ફ્લેટો છે આ લાસ્ટ વાળું છે મકાન આપણું ચારી ચલો ગાઈસ હવે જશું અંદર દરવાજા ને બધું આવી ગયું હજુ કાકા લગાવશે હવે છે વોશ બેસન રસોડાનું હજુ થોડુંક કામ બાકી લાગે ચલો સીડીથી જશું ઉપર હા છે એક બેઠક રૂમ इतनी सोसाइटी से जो गाइस इतना बार नो व्यू से બધું આ છે બીજો રૂમ આ છે પાછળનો હોય જો મસ્ત વાતાવરણ ગામડા જેવું પહેલું શું કરે પહેલું પહેલું કરો આ પહેરો તો કરો તું પડતો કરો મારા ઘરે જોઈને સરસ થઈ ગયું જાય અમારા ઘરની આગળથી આ રીતનો વ્યૂ છે બધા સામે છે આ મોરૈયા ગામ જો આ રીતના બધા ડુપ્લેક્સ છે એકદમ પ્યોર તમને બધું ગામડા જેવું દેખાશે બધું આવી ગયા તારા ધાબા પર અને ધાબા પરથી જુઓ કઈ આ રીતનું અમારા મકાનની પરથી આ રીતનો નજારો દેખાય દેશી આમ ગામડા જેવું જ લાગે બધું પાણી એકદમ ફાસ આવો ચા ને પૌવા બનાવ્યા હતા અહીંયા કોલ હવે ખાય ચા ને પૌવા ફર્નિચર ખરાબ રહ્યું હા બહુ મસ્ત ખરાબ રહ્યું
તમે જઈએ કર્યો ને આવજો. નીકળ્યા ને હવે અત્યારે ફાટક બનશે. ક્યાંથી હતી પપ્પા? હવે કદાચ ના નીકળે એ તો ખોટું ના સાહસ ના કરાય. હવે નીચે પેલા મોયરામથી કાઢવાનું કહે તો ના નીકળે લોચા થાય. હવે પણ 5 મિનિટ આમથી આમ. ચલો ભાઈ ગાડી બી આવે હવે. આપણા ગાડી આવી છે. સરખે આવી ગયા સમય ગેસ પંપ આવે બરાબર ગેસ હાલત ભરાયો હતો મેં નહીં એવડી ફૂલ જ છે. બસ આવી ગયા આપણે આનંદનગર આનંદનગર અમે પહોંચી ગયા ગાઈસ. થોડા સમયમાં આવી જશે અમારું ઘર. વાર છે જો સિગ્નલ બહુ બધા આવે. લાગે તમને થાક બાક લાગતો નહીં ગાડી ચલાવો? થાક નહીં લાગતો, ગરમી લાગે. નકરી ગરમી એટલી જોરદાર છે. ગરમી પડે જ છે તો એવી ગરમી એટલી ને અમદાવાદનો ટ્રાફિક છે ભાઈ, ટ્રાફિક બહુ બહુ જોરદાર હોય. તો કહો કે ટ્રાફિક ઓછો હતો રખા ફટાફટ આટલા આવી ગયા. ઓછો નતો કરતો હોય ઓછો નહીં, હવે આપે હવે આગળ આવશે. હા આ બધું ના આવે, હવે આપે. હવે આનંદનગરથી સ્ટાર્ટ થાય ટ્રાફિક. આનંદનગર ત્યાં આવીએ મુરિયા જતા તો હવે આવી ગયા છે ઘરે. હવે તો હવે એ બીજા લોકો થોડા ફ્રી જોવાશે. મારી મમ્મી બનાવે છે જમવાનું. આજે બનાવે છે વઘારેલા ભાત. નહીં મમ્મી? એવું? તું ફોનમાં જોતા ખરી કેટલા વાગ્યા? ગાઈસમાં મમ્મી કેટલા વાગે રાતે જો 10 વાગ્યા 12 વાગ્યા 9:04 થઈ. આટલા મોડો રાતે. હા ત્યાં એમને નાસ્તો બનાવ્યો તો. હા જમીન જાવ પણ આપણે ગાઈસ માર ભાઈ જોવા ફોન ને પપ્પા આજે આમાં વિમાનમાં કંઈક થયું તે જોવા નહીં ટીવીમાં. બાબા કેટલા લોકો મરી ગયા ને પપ્પા. ભગવાન એમની આત્માને શાંતિ આપે નહીં. વિજયભાઈ રૂપાણીએ મરી ગયા નહીં. એમાં મમ્મી રસોડામાં જાય ને મારી કોમલ ભાભી આરામ કરે. નહીં કોમલ ભાભી મમ્મી રાંધે નહીં. સારું તો કરો બધા જમવા. પપ્પા તો સ્ટાર્ટ બી કરી દીધી જમવાનું. ચલો બે જમવા જ ઘરે ખીચડી ખાઈ હતી. હા લે હું ચલો હવાર વાળ ગવાનું. બહુ મોઢું છે એવું કરે. હા લે મસ્ત કેરી. તો ચલો કઈ તમારે જમવું હોય તો ક્યારી ખાટી ના હોય કરી હોય. પાણી મોરું કહી દે, ખાટું કહી દે ને તો મોરું કહી દે. તો ચલો કઈ તમારે જમવું હોય તો આવી જાઓ. ભાઈ ખાધું આ તો વળી કઈ ને બીજું આરામ કરવા દે ઘડી વાર 11 વાગ્યા તું ફોન આડો તું ઈ ના 11 વાગ્યા લે ના ફોન ન કરજો બાબા 11 વાગ્યા નાખો ઘરે આપતા એક ને ફોન જોડ ની કરી દે રામ રામ કરતો પડે. હારું મેં ની જો તમારે ની જો લેલા બેજો બરાબર નહીં લો પછી રામ રામ લખો હો જો લે નહીં લો આજે પાણી જય નહીં લે. ચલો તમે દે લો પગે તમે જલ્દી લાવો. કોણ માર તો બાધા નાવાની. ચલો ગાઈસ ખાઈને કચરા પોતું વાસણ ને બધું કામકાજ ચાલી રહી છે. સુમિત ઊંઘે છે. હવે નાવા જવાનું ફટાફટ, કારણ કે અમારા શું ઘરના બધા નહીં જ ઊંઘે અને પછી એસી ચાલુ પડશે, પછી મસ્ત ઠંડી આવે ને પછી ઊંઘી જશે બધા. હે નહીં કરવું
હું અલ્યા. મને આવડે ને. ગરમીના બફો રિમોટ જ હંતાડ દઉં. મને આવડે બધુંય. તું બીજી કરતા. ચાલે. જઈ તો નાવા જાય વિને. ના બેવાનો વડે પકડ. હવે એમાં શું વિને કઈ થાક લાગે છે 10 મિનિટ લઈ જાય. જો બગા ખાઈ રહ્યો હજુ એને ભૂખ લાગી લાગે. ભૂખ લાગી ને કેટલા વાગ્યા 10 વાગ્યા. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં, રામ મળી રામ, જય મા કુખાન મેલની. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.